સુરતમાં શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 3000થી વધુ સમાજજનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને સેવાભાવી વાતાવરણમાં સંપન્ન થયો હતો. વર્ષોથી ગૌસેવા, ગાયોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની સેવા તેમજ પક્ષીઓ માટે દાણાપાણીની વ્યવસ્થા જેવા લોકકલ્યાણકારી કાર્યો માટે જાણીતા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને ઉપસ્થિત મહાનુભાવો અને સમાજજનોએ બિરદાવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર કિશોરભાઈ મિયાણી, જીવીબી ઓફિસર પ્રવીણભાઈ ચૌધરી, પીબી પટેલ મંત્રી, વીડી ચૌધરી તેમજ સમાજના અગ્રણી રામાભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ દલપતભાઈ રબારી અને ઉપપ્રમુખ શિવરામભાઈ ચૌધરીએ તમામ મહેમાનો, દાતાશ્રીઓ અને સમાજજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથી જ તેમણે આગામી સમયમાં ગૌસેવા, ઘાસચારા અને પક્ષીઓની સેવાના કાર્યોને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો. કેમેરામેન સાથી રાજુ મકવાણા, ન્યૂઝ અડ્ડા ગુજરાતી, સુરત. નામ શિવરામભાઈ ચૌધરી. આ ટ્રસ્ટનો શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો હું ખૂબ પ્રમુખ છું. અમારો તે ઓનલી વન ગૌ સેવા, પંખીડાને ચણ, વિધવા બેન અને ગંગા સ્વરૂપી બેન અને કીટ. અમારો એવો ધ્યેય છે કે આ ગુજરાતની અંદર 1444 ગૌશાળા છે. આ વર્ષની અંદર અમે 88 ગૌશાળા ભરેલા છીએ. ટોટલ દાન અમે 20,51,637 રૂપિયાનું દાન કરેલું છે. અમારો સપનો એવું છે, અમારી આખા ટ્રસ્ટનો કમિટી મેમ્બર, મારા શામળાજી પરિવારનો, કે તમામ 1444 ગૌશાળા છે એની અંદર અમારી હર વર્ષે એક ટ્રક સાર જાય એવું અમારું બધા ભાઈઓનું સપનું છે. અને આ સપનું પૂરું કરવા માટે બધાએ તમામ 18 રાતનો સાથ સહકારની જરૂર છે. તો મારો એક જ ધ્યેય છે કે આપણે હિન્દુના દીકરા છો, ધર્મના કામ કરો, તમે બર્થડે મનાવો છો એ બંધ કરો અને ગૌ માતાને છે ને દાન આપો. તમારી 500 રૂપિયા તમે બર્થડેમાં લખાવશો, 500 રૂપિયા એક ઇનામ છે એક દિવસ માટે. તો હર કોઈ માણસ જે તમારા બર્થડે ની અંદર 1000-2000 રૂપિયા તમે ખર્ચો તો એ બંધ કરો. અને હિન્દુના દીકરા આપણે કેક કાપવામાં કોઈ મજા નથી, કારણ કે આપણા બાપ દાદા નમસ્તે કરતા અત્યારે હાય હેલો કરો છો, પણ નમસ્તેમાં મજા છે ને એ તમને કોઈ જગ્યાએ હાય હેલો મજા નથી. એટલે મારું માનવું એવું છે કે આપણે હિન્દુના દીકરા છીએ, ઓનલી વન ગૌ સેવા માનો, ગૌ ધર્મ કરવો એ આપણો ધર્મ છે. અને બીજો કે આપણે છે ને ભગવાધારી છીએ, આપણી સરકાર પણ ભગવાધારી છે. એટલે આપણું માનવું એવું છે કે હર કોઈ હિન્દુને ઘરે એક ગાય પાળો. અને એ ગાયને બીજું કે અમારો ટ્રસ્ટ અડધી રાતે કોઈ પણ જગ્યાએ સારની જરૂર હોય તો અમારા નંબરો બધા છે ને અમારા ટ્રસ્ટમાં ગમે એ માણસનો નંબર તમને મળી જાય છે. અમારા ટ્રસ્ટની ચેનલ છે શ્રી શામળાજી યુવા ટ્રસ્ટ, તમે ચેનલમાં જાઓ એટલે તમામ વ્યક્તિઓના નંબર મળી જાય છે. હર કોઈ વ્યક્તિ કમિટી મેમ્બરનો તમે સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ જગ્યાએ સારની અસર હોય તો અમે 15 મિનિટની અંદર સાર પૂરી પાડવા માટે બંધાયેલા હર કોઈ જગ્યાએ.